ના પડઘમ વાગી ચૂક્યા છે અને અમારી ઇન્ડિયાની જે ટીમ છે જે હાલ જે કપરાડા વિસ્તારની અંદર આવી છે. જે કપરાડા વિસ્તાર છે એ પહાડી વિસ્તારમાં આવેલો તાલુકો છે ને અહીંના જ ભૌગોલિક પરિસ્થિતિ કઈ અલગ જ છે. કપરાડા અને નાના પોંડા પહેલે કપરાડા તાલુકો હતો ને છૂટો પડીને નાના પોંડા એક જે નાના પોંડા તાલુકો છે એ સપાટ વિસ્તારમાં લાગે છે અને જે કપરાડા વિસ્તાર છે એ પહાડી વિસ્તારમાં લાગે છે. અને પહાડી વિસ્તારના જે કપરાડા તાલુકાના જે ગામડાના લોકો છે એનો મત જાણીશું. તેઓ કેવા નેતાને પસંદ કરે છે એને એ લોકોને પાયાની સુવિધા હજુ સુધી કઈ નથી મળી અને જે હજુ વિકાસ થવો જોઈએ એ હજુ થયો નથી. આપણી સાથે જે ભાઈ છે, ભાઈ તમારી જે સમસ્યા છે એ સમસ્યા શું છે અને કયા નેતાને પસંદ કરશો? સાહેબ, અમારી સમસ્યા એવી છે, આરોગ્યમાં જોવા જઈએ ને તો કપરાડા તાલુકામાં 0. કેમ કે 108થી કપરાડા લઈ જઈએ ત્યાં કોઈ ગાયન ડૉક્ટર નથી, ત્યાં કોઈ સુવિધા જ નથી આપતા. ડૉક્ટરો લખે છે અમારી બહેનોને, માતા બહેનોને શું લખે છે કે ડિસ્ચાર્જ તમે ધરમપુર જાઓ કે વલસાડ જાઓ. તો સુલિયાથી ડાયરેક્ટ વલસાડ સુધી 200 કિલોમીટર થાય, તો 200 કિલોમીટર જવા માટે લોકોને બહુ તકલીફ પડે. આ એક અમારો મેઇન મુદ્દો છે, એટલે અમે એને જોઈને વોટ કરીએ. કેવા નેતાને પસંદ કરશો કે ખાસ કરીને કેવા નેતાને પસંદ કરશો? અમે એવા નેતાને પસંદ કરીએ કે જે અમારું આરોગ્ય છે, શિક્ષણ છે, એને આગળ અમારી સમસ્યા જાણશે કે ખરેખર આ સમસ્યા અમે સોલ્વ કરવા, તો એને અમે આપવા તૈયાર છે વોટ. આપણી સાથે બીજા ભાઈ પણ છે, એમની સાથે વાત કરીશું. તેઓની કપરાડાની જે વાસ્તવિક ગામોની સમસ્યા શું છે, કેવા નેતાને પસંદ કરશો ને તમારા ગામની અંદર હજુ પણ વિકાસના કામો કેવા થયા છે? સાહેબ, મેં આ કહેવા માગું છું કે કપરાડા તાલુકામાં એક અંતરિયા વિસ્તારમાં કેમ કે આ હોસ્પિટલ CSC હોસ્પિટલમાં કઈ મશીન છે, મશીનનો કોઈ ઓપરેશન પીએમનો કંઈ મશીન આપણા પાસે મળતું નથી. એ PM પોસ્ટમોર્ટમ કરવા માટે વલસાડ કાં તો પારડી હોસ્પિટલ જવું પડે. એના માટે અમારે કહેવાનું છે કે કપરાડા તાલુકામાં આ હોસ્પિટલ છે તો આરોગ્ય કેન્દ્રમાં કોઈ ડૉક્ટર લિમિટેડ નથી રહેતા. એનું શું છે, અમારે આવા નેતાને એક પસંદ કરવું છે કે તે નેતા અમને વારંવાર સપોર્ટ કરે તેવા અમે નેતાને પસંદ કરું છું. ખાસ કરીને જે અહીંયા પાણીની સમસ્યા સૌથી વધારે થતી હોય છે, જે પહાડી વિસ્તાર છે, હા, શું ઘરે ઘરે ન લાગે છે? પાણી આવે છે કે કેમ? સાહેબ, કામ ઘેરે ઘેરે ન લાવતું છે. આટલા 500 કરોડ રૂપિયાની તમારો બજેટ છે, 500 કરોડ રૂપિયાનો તમારો બજેટ છે. ગામડે આખા આ ડુંગરના ખીણમાંથી તમે આટલી મોટી ગાડી લગાવીને પહાડ ખીણ તોડીને તમે તમે આ ડુંગર વિસ્તાર તોડ્યો, છતાં પણ તમારો અસ્ટોલ યુથ યોજનાનું અમારા ગામડામાં આટલી સમસ્યા, પીવાની સમસ્યા છે કે કોઈના ઘેરે તમે નળ, થોડાકના ઘેરે છે પણ પાણી આવતું જ નથી. કોઈના ઘેરે તો આપણે ટાંકી જ નથી, આપણે ચાવી જ નથી લગાવેલી. તો આવી સમસ્યા, આટલા 500 કરોડ રૂપિયાનો બજેટ તમે ફાળવીને અહીંયા કપરાડા તાલુકામાં અંતરિયા વિસ્તારમાં તમારું કોઈ પાણીનો કંઈ અમારા સમસ્યા નથી મળે. આવો એક અમને નેતા આપો કે તેમને કપરાડા તાલુકામાં વારંવાર અમને સાથ સહકાર આપી દે. અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે, તો તમે કેવા નેતાને પસંદ કરશો કે તેને મતદાન કરી શકો? એવા નેતાને અમે પસંદ કરું છું કે અમને તે અમારી જીવન જરૂરિયાત તે પૂરી પાડે તેવા નેતાને અમે અહીંયા પસંદ કરું છું. તે નેતાને અમે વોટ આપીને તેને અમે અગાડી વધારીશું. અહીંયા અન્ય ભાઈઓ છે, યુવા છે, યુવાઓને વાત જાણશે. અહીંયા ખાસ કરીને રસ્તાની સમસ્યા કેવી છે? રસ્તો બહુ ખરાબ જ છે. મેઇન મુદ્દો તો એ જ છે કે બધા જ ગામોમાં જઈએ કે અહીંયા જે મેઇન મુદ્દો એ ગ્રાઉન્ડ લેવલ એ મુદ્દો છે કે રસ્તો સારો રહે, તો દવાખાનામાં લઈ જવાનું હોય કે કંઈ પણ એમ્બ્યુલન્સ આવે કે કંઈ, એ સારી રસ્તા નથી, એટલે એમ્બ્યુલન્સને પણ અવર જવર કરવા માટે ઘણી મુશ્કેલી પડે છે. કારણ કે અહીં મેઇન રસ્તાનો એમ કે અમે અહીંયાથી બીજા ગામમાં પણ જોઈએ, અન્ય ગામોમાં જઈએ, રસ્તા ખરાબ જ હોય છે. વિકાસના કામો તો કરે છે એમ કે, પણ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થતો નથી. ખરેખર પાણી હોય કે શિક્ષણ હોય કે આરોગ્યનું હોય, મોટા ભાગે અહીંયા કામ થતું નથી. મોટા ચોપડામાં અને બજેટો તો એવા જાહેર થાય, પણ અહીંયા સ્થાનિક લેવલમાં કોઈ કામ થતું નથી. ખરેખર અમે એવા નેતાને અહીંયા પસંદ કરીએ છીએ, કોઈ બી પાર્ટીને ચૂંટાઈને આવે, પણ જે ગરીબ માણસ છે, આદિવાસી વિસ્તારમાં છે, અને જે સ્થાનિક લેવલનું જે સારી રીતે કામ થાય. અમે વાપી બાજુ જઈએ ત્યાં સારી રીતે કામ થાય, અમે નહીં કહીએ કે કામ નહીં થાય, પણ સ્થાનિક લેવલે સારું કામ થતું નથી. ખાસ કરીને ગામડે વિસ્તારમાં અમે જ્યાં જઈએ ત્યાં સુધી આપણા ગરીબ વિસ્તારમાં કામ થતું નથી, કારણ કે અહીંયા ભ્રષ્ટાચાર વધારે થાય છે. એટલે જ આપણે એવા નેતાને ચૂનીએ કે આપણે સહકાર આપે,
એટલું જ બસ. અહીંયા લોકોની અનેક સમસ્યા છે, આરોગ્યની સુવિધા હોય કે પછી પાણીની સુવિધા હોય કે પછી શિક્ષણ લગતા કે રસ્તાઓની મોટાભાગે સમસ્યા અહીં લોકો બતાવે. એની સાથે વાત કરીશું, ખાસ બીજી સમસ્યા કોઈ ગામની અંદર? અમારે સર ખરીને સમસ્યા તો ઘણી છે. રસ્તા નથી અમારા ગામડાઓમાં, પછી શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ, પછી આ અષ્ટગીરના પાણી નળ તો છે પણ છે ને આમાં ફક્ત દુવા એટલે હવા આવે બસ. અને મહિનામાં કમસે કમ એકવાર આપતા હોય કોઈ જગ્યા, પછી બસ આવતું જ નથી. પછી અમને કહેવામાં આવે છે કે 1962 પર ફોન કરો. 1962 પર ફોન કરીએ 2 મહિના લાગી જાય પણ કશું થતું નથી. એટલે ખરેખર અમારી આ સમસ્યા જે ખરી ને આદિવાસીમાં જે સમસ્યા છે ને એ ઘણી મુશ્કેલી છે. આજ સુધી આ અમારી સમસ્યા સાંભળવાવાળું કોઈ કપરાડામાં નેતા નથી. એટલે અમે આવા નેતાને ચૂનવા માંગીએ કે અમારે ખરેખર આદિવાસીમાં આવીને અમારી વાત સાંભળે, અમારો ખરેખર આદિવાસીમાં ભાઈ બહેનોનો પ્રશ્ન, બધી જ બહેનોનો કે ભાઈઓનો પ્રશ્ન સાંભળી ને આગળ સરકારમાં રજૂઆત કરીએ એવા નેતાને અમે પસંદ કરીએ છીએ. આ છે અહીંના લોકોની જે વેદનાઓ, તે કે તેઓ એવા નેતાને પસંદ કરશે કે જે આ વિસ્તારની અંદર જે લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ લાવી શકે. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.